નિશાળે એક રૂલ છે, મને તો એ રૂલ બહુ જ ગમ્યું. અમારે તો હું લુખો બડે જો ને. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને બધાને હાજરને રાખે, ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજ તો ખાસ દિવસ હતો ને છે. અને જો ગુલાબભાઈ કેટલા સરસ મજાના છે. આ છે ને કાલ ખીલશે, આજ તો ન ખીલે પણ કાલ ખીલે છે. કાંઈ છે કેટલા મસ્તના છે, મારા ફેવરેટ છે. અટાણમાં તો ભગવાનની આરતી કરીને તો ગુલાબ ચડાવી દીધા ને બે ગોગડા છે એ કાલ ખુલશે ને. અટાણે તો જો બધાય નોખા કામ કરે છે. બધાય બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે વહેલા હેઠ છે ને 5000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તમારું બધાની સપોર્ટની જરૂર છે તો પ્લીઝ તમે સપોર્ટ કરજો ને વહેલા હેઠના મારા 5000 સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરજો એટલે તમારું બધાનું વહેલા હેઠ નામ આવે. તો આજે નામ લેવાનું છે આપણે હિરલ રમેશ વ્લોગ નામની આઈડી છે. એની છે ને કાયમની રોજની આપણા ઓલામાં કોમેન્ટ આવે છે તો એનો ખૂબ ખૂબ આભાર ને આવો સપોર્ટ કરતા રહેજો ને સરસ મજાની આવી કોમેન્ટ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. તો અહીંયા અમારા બા બેઠા છે. કા બા? અમારા ગંગુબેન જો અહીંયા અમારા ગંગુબેનને જો નાખી દીધી છે નીણ, તો નીણ ખાય છે. તમે કેમ ના ટીંગાણા હે બેન? ઓહો તૈયારી થઈ ગયા. અહીંથી જો નાના છોકરા પણ જો પણ અમારે પૂજાબેન નાથી જોઈ. કા બેન આજ તૈયાર કેમ થઈ ગયા તમે? તૈયાર કેમ થઈ ગયા? તો ફેમિલી છે ને આજે છે ને અમારા પૂજાબેનનો બર્થડે છે. કા બર્થડે છે ને એટલે તમારા પૂજાબેનનો જો આજ બર્થડે છે. તમારા પૂજાબેન કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. કા હા આજ હું ચોકલેટ વેચવાનો કેક લાવવાનો છે. હે અમારા પૂજાબેન જ વિચાર કરે. તો નિશાળમાં શું કરવાનું છે? નિશાળમાં પેન વેચવાનું છે. લઈ આવ્યા કે બાકી છે? બાકી છે. તો હજી પૂજીબેન પેન લેવા જાહે પછી આખા ક્લાસમાં પેન વેચવાની છે. કા તો અમારે જો પૂજાબેન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. તો હેપી બર્થડે. તમારો પૂજાબેનનો આજ બર્થડે છે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને પછી જાહે નિશાળે. કા તો પૂજાબેન વૈયા ગયા છે ભણવા, કેમ કે ને 10 વાગ્યાની સ્કૂલ છે તો એ ભણવા વૈયા ગયા છે ને નળ આપી દીધા. એટલે ટાંકામાં પાણી ગયા વાપરવાનું પાણી ભરે. તો આજે મોડું થઈ ગયું નળનું હતી તો પછી છે ને આમાં ભરવાનું રહે હવે બાથરૂમમાં ટબ ને એવું બધું ભરી લઈએ ને. તો હાથો પગોને એવું બધું ધોવું હોય તો ધોવા થાય તો નળી મેકી દીધી છે ટાંકામાં. બે વાસણ હતા એ તો ધોઈ છે મારા બા ને નળે વહી જશે ને મારા બા વાસણ ધોઈ છે. શું બેગ છે એ ખબર? તો વાસણ ધોઈને જ છીએ. તો હવે તો જો વાસણ ઉટકી નાખ્યા છે ને બા જો વાસણ લઈને જાય છે ને મેં લઈ લીધી છે છત્રી. જો છત્રીનો હાવ કલર ઉડી ગયો. પેલા સોમાહું હતું ને ત્યાં નહીં ટીંગાડી રાખતા તે યાદ છડી ગયું. કાન લઈ લો દે નકર પછી બળી જાય તો કંઈ સારી ન રહી. તો અહીં કાંઈક ટીંગાડી દઈ. પંખો તો જો એકલો ફરે પવનનો. પવન સારો વિડો, પંખાની જરૂર ન પડે. ઓલી ધજા જો કેટલી ફરકે છે, પવન એટલો વિડો. શ્રીરામ ભગવાનની ધજા છે. હવે પૂજાબેનનો બર્થડે છે પણ હજી કંઈ હેરાણા નથી. આજ રિસેસમાં નહીં આવ્યા. કા નકર તો રિસેસમાં આવે પણ રિસેસમાં નહીં આવ્યા. આજ તો એને મજા આવી ગઈ ને આજ એનો ખાસ દિવસ છે એટલે પછી બેન પણ યારે વાતોમાં રહી ગયા હોય. તો કહેતા કે બોલ પણ બેસવાનું છે પણ નાથી લઈને બેસી દીધી લાગે. હે તો બેસી દીધી. અમારે અહીંયા છે ને નિશાળે એક રૂલ છે કે આપણે ચોકલેટ નહીં ખવડાવવાની, એના હાટાની બોલપેન ના આપી દેવાની એમ ક્લાસમાં. આખી નિશાળમાં ને એક ખાલી ક્લાસમાં. તો જેનો બર્થડે હોય ને તે બોલપેન આપે બધાને એમ ક્લાસવાળાને. એટલે અમારે પૂજાબેન 6ઠું ભણે તો 6ઠા ધોરણ સુધીના જ આપવાનું, બીજા કોઈને નહીં આપવાનું એમ. તો એવો રૂલ છે. એ તો સારું કહેવાય. કાબા નકર શરદી ઓલા ચોકલેટ ને એવું બધું ખાય તો શરદી ને એવું કરે.
એટલે જ કહું તો એવો રૂલ છે તો એ સારો રૂલ કહેવાય એમ મને તો એ રૂલ બહુ જ ગમ્યું અમારા પૂજાબેન જો ઘેર આવી ગયા છે અને આજે આખો દી તો નિશાળેથી ઘેરે ને આવ્યા કાં રિસેસમાં ને આવ્યા ને આજ તો ઓહો ઓહો આ હું ઓહો વીટી બીટી ઓહો તૈયાર થઈને હે આપી બધાને બોલ પેમ કે આપી તો અમારે તો હું લુખો બડાઈ ગયો ને હે અમને તો કંઈક ચોકલેટ ને એવું ખવડાવો અમારે તો કાંઈ નહીં ને તમે નિશાળમાં તો બોલ પેમ દીધી અમને શું ખવડાવવાનું હે એટલે મારા બા એમ કે બહાર ખવડાવે એમને શું ખવડાવે મારા બા જો કહુંમાં કરે બા આપણે તો કોરો ને બધું તૈયાર થયેલું બધું વીખવા માંડ્યા કા એમાં શું છે કટલેરી હવે હવારના પહેરીને જાય ને હવે બધા હેઠળ હેકલીને મેકી દેવાનું કા તો ફેમિલી જો હવે પૂજાબેન છે ને હવે 13 વર્ષના આજથી બેઠી જશે એટલે લાડબીના ફોટાશૂટ કર્યા છે ને થાકી જશે હવે આવી જશે ઘરમાં તો અમારા પૂજાબેન લઈ આવ્યા છે ચોકલેટ કેમ કે બર્થડે કંઈ કોરો નહોતો કાઢવો તો કેક બેક તો કંઈ લાવ્યા નથી પણ અમારા પૂજાબેન બધાને ચોકલેટ આપી આવ્યા કા તો મારા હાટો જો આવી કાંઈક ચોકલેટ લાવ્યા છે બાને બધાને આપી દીધી એવું છે એમને પતુભાઈની રાખજો હો હા એવું છે તો અમારા પતુભાઈ કંઈ ઘેર નથી તો આટો મારવા જશે અને જો અમારા આટો ચોકલેટ પણ મસ્ત ને છે હો પણ ઠંડી ઠંડી છે નિશાળમાં તો જલસા પડતા હે ને બર્થડે વાળા બેન હે એવું ખબર હતું નિશાળે એવું છે એમ ને સાહેબને ખબર પડી ગઈ કે આજે અમારા પૂજાબેનનો બર્થડે છે તો ગળ્યું રાખ્યું બધાને ગળા મોઢા કરાવી દીધા તો જો અમારા પૂજાબેનનો મસ્ત મીઠો કેક આવી જશે કેક તો અમારે કંઈ કહેવાય નહીં પણ આ ચોકલેટ જ કહેવાય એમ તો આવી ચોકલેટ લાવ્યા છે આજ તો ચોકલેટ હારી હવે કેકનો તો અમારે એવું કંઈ બહુ લાવે નહીં હજી કોઈના બર્થડેમાં હજી કેક નહીં આવી પણ અમારા પૂજાબેનનો જો બર્થડેમાં ચોકલેટ આવી ગઈ છે તો તમે આવો ચોકલેટ ખાવા અમે તો ખુશ થાવ ને તો બસ બર્થડે દી કોને ખુશી ન હોય બધાને ખુશી હોય કા વાગી ગયા 6:30 ને હવે જો અમારા બા પાંદડી લાવ્યા છે માર્કેટમાંથી તો હવે પહેલાં તો પાંદડી ફોલના જ છે તો આવી કાંઈક આ છે ને મારી મનપસંદી છે તો હમણાં હું આવીને તો મારા બા મારી મનપસંદ લાવે જો મસ્ત તો કોને આ પાંદડીનું શાક ભાવે પાછા કોમેન્ટમાં કહી દેજો અને હવે હટે પાંદડી ફોલેલા જ છે એટલે વહેલા ફોલાઈ જાય તો હવે તો જો પાંદડી ફોલી નાખી છે અને હવે જ આવું છે રોટલા બનાવવા તો બસ હવે આજનો વિડીયો કાંઈ સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને